એ મનસુખભાઈ બોલો ને? હા બોલ્યા. અમે જુનાગઢ જિલ્લો માળિયા તાલુકો અને ગોળુની બાજુમાં ગામડું છે ગુમલી, હા ત્યાંથી બોલીએ. બોલો ને. મારું નામ મોહનભાઈ સિનાભાઈ વઢવાણ, દરજી છે. દરજી. હા. હા મનસુખભાઈ અમારે બાળક નથી, બરાબર? બાળક નથી. નહીં તે મળે ખરું દસ્તક? દસ્તક નહીં, દત્તક. હા. દત્તક મળે. એટલે અમે જુનાગઢ ને રાજકોટ ને ફરી લીધા. એ લોકો કે પ્રોપર્ટી ને એવું બધી માગે. અને લોકો આમ જો ઘર ઘરાવ કોઈ મળી જાય તો મનસુખભાઈ ને તમારા વિડિયા કાયમી જોઉં વાત કરવા દઈએ. હા દીકરો મળી જાય તો આપણે વધારે આવે. મળી જાય. એટલે તમારા વિડીયો બધા આગળ ચાલુ જ હતા. તો એક બાપાનો તમારે કેવડો દીકરો જોઈએ? 3-4 વર્ષ જીવ હોય. નકર મને કરી લ્યો દીકરો, હું બહુ મોટો છું. આવડો મોટો ને આવો હારો દીકરો મળજે નહીં. બે જ માણસ છે અમે. અને ત્રીજો હું થઈ જાઉં. એટલે મનસુખભાઈ જો વાત અને મને પછી સિલાઈ કરતા શીખવાડી દેવાનું મોઢું હંસો ઢળવા તો મનસુખભાઈ ને વાત કરીએ તો ક્યાંય મેળ આવી જાય તો. અને સોના પેરણ સીવડાતા શીખવાડી દેવાનું. અટાણે કોઈ પહેરતા નથી ની ગરાગી હારી રહી. સોણ જ બનાવવું છે. હે સોણ જ બનાવો. એક ભાઈ રબારી ને લગ્ન છે 13 જોડી નાખી ગયા. સોયણા ઉરબ કે ઓલા? નહીં ઉરબ. હો ઉરબ. હા મારા બાપા ઉરબ સોહણા પહેરતા. અમે પછી મહારાષ્ટ્રમાં કામે ગયા ને પછી ત્યાં મારા બાપા ને ઓલા ન્યાના માણસો છે ને ઈ ઓલા સડા પહેરે ને જભા પહેરે મહારાષ્ટ્રમાં. અને ઉરબ સોહણો સપો સાહેબ આવે પીંડીએથી. હા ઉરબ સપો સાહેબ. હા અને કઈડેથી બહુ ઘેરદાર. તો મારા બાપાને છે ને ન્યાની બાયુ બધી મારા બાપાને જોવા ચડે. હા 200-250 બાયુ મારા બાપાને જાણી. મેં કીધું આની કરતા જાદુગરની ટિકિટ રાખી તો સોહણો જોવાની તો ધંધો થઈ જાય. તે બાયુ બિચારી મારા બાપાને વાંકા વરી વરી જોઈ સોહણો. અમારે આ બાજુથી અમદાવાદ જાય ને તે બાપા કહેતા હતા કે તમે આ પહેરો કેમ, તમે કાઢો કેમ. એટલે ઈ બાયુ બિચારી એમ સોચ્યું કે આ બાપાને ઉભો રાખીને સિલાઈ કરી છે કે આને કેડિયાથી પોરું અને પૈગે સપો સાહેબ ન્યા નથી સેન આ માતાથી કાલે તો ઘરે નહીં. બસ એમ જ. હા એ બિચારા બહુ હલવાના હતા. પછી મારા બાપાને સોયણો કાઢીને જોવા હાટું થઈને આ બાયુ સામે બે કા નાઈ ને તો ખબર પડે કે આ સોયણો કાઢે છે કેમ. મારા બાપાએ નાવાનું બંધ કર્યું. અઠવાડિયું નાય જ નહીં મારા બાપો. સોયણો તો કાઢે ને. થાકી ગયા બિચારા બધાય. સોયણામાં તો બહુ માઈ ગયું મારી હાટું એક સોયણો પેરણ સીવો હાલો. હા બનાવી દઉં. મસ્તીનો ઓલું કડિયું બડિયું. કડિયું આવડે. આપણે તો એકાદું કડિયું બડિયું મને સીવડાઈ ગયો ને મસ્તીનો આયર નો ભાભો એવું. કડિયું આવડે, સોવણા આવડે, પાટલું બુસ્કુટ આવડે, બધું કામમાં મનસુખભાઈ બનાવો. કાંઈ વાંધો તો હાલો હું ગોઠવણી કરી નાખું. હવે તમારે બીજો દીકરો લેવો છે કે મને દીકરો કરવો? શું કરવું? ચાલો તમારે તો ભાઈ બેન ને બધા હોય ને ભાઈ. ઈ તોય આ તૈયાર માથે દીકરો તમારે કાંઈ ઘટે નહીં. એલા વગર ધવરાવી આવડો મોટો છોકરો મળે ક્યાંથી દો? હું તો સાચું કઉ છું. ઓલા હું વિડિયા જોતા હોય ને કે બાયુ ઘણી બીજા છોકરાને મૂકીને હોય જાય છે એવું કોક મેળ આવી જાય ને. કાંઈ વાંધો નહીં, ગોઠવણી કરી હો. મારા તમારો ફોટો બોટો મોકલજો. આમાં નંબર નાખશું. કદાચ જો કોઈ એવું હોય બાળક તો તમારામાં રિંગ કરશે હો. હા 9243. ઈ તો નંબર આમાં મારામાં છે. ખાલી તમે તમારો ફોટો ને એવું મોકલી દો. હા અને તમારા ઘરેથી તમારી ઉંમર કેવડી છે? 57-58 હોય. હા તમારા ઘરેથી માજી ને એની બધાની મંજૂરી છે ને? કોઈ જાતિ ભેદભાવ એવું કઈ? નહીં એ પોતે કહે ને કે આપણે એ અમુકાની મારી પાછળ પડી. મને કે મનસુખભાઈ ફોન કરો નહીં. કાલ હમણાં કર્યો તો 2-3 દી કર્યા તો ઉપાડ્યા નહીં. પછી આ બીજી રિંગ કરી. પછી મને કે પાછો કરો છે. પછી ઉપાડ્યો તો મેં. હું આ મહેમાન માં બેઠો હું ભાઈ. ગરીબ માણસ જિંદગી બગડી ગઈ. કાંઈ વાંધો નાલો ગોઠવણી કરી નાખી. ફોટો મોકલી દીજો. હાલો ભાઈ. હા મળી એવું ક્યાં ગોઠવો જડે તો ક્યાં ગોઠવી નાખજો ની. હા એવું કરી દો મારી ઉપાધિ કરું મને. હા તો બે ના બે છે. અડધી તો બાળક હોય તો થોડી જિંદગી વધારે તો કે છે ને કે ભૈયા તો છે પેલા.
ના ના બાળક મળી જાઓ. જે કોઈ અમુક એવું દુખિયારું બાળક હોય, કોઈ મા બાપ વગરનું હોય, હા બસ આપણે દુખિયારું આપણે જોઈએ મનસુખભાઈ. કાંઈ વાંધો નહીં. મારામાં જો કોઈની ફોન આવશે તો તમને હું એડજસ્ટ કરાવી દઈશ હો. હા તમારે વિડીયો આવે રોજ જોઈએ ને હું આજ 3 દીથાની વાર પડી ગયું મનસુખભાઈ ફોન કરો ને એવું છે ક્યાંક મેળ પડે તો આપણે તો દુખી તો આપણે કે થાય એમ જ નહીં. હા તમારા મકાન બકાન કે કેમ? હા ઘરના મકાન છે મનસુખભાઈ. કઈ ખાવામાં કઈ ઘટે એમ નથી પણ ભગવાને એક જ ખોટ રાખી. છે અને તમારા દેરિયા જેઠિયા ની કેટલા ભાઈઓ? દેરિયા જેઠિયા છે એ નથી છે બધે મરી ગયેલો છે મનસુખભાઈ. ગામ છે ને એ અમારી ધ્યાન રાખે. બાકી એક જેઠ છે અને એક નણંદ છે. નણંદ એ આતી જાતી ને જેઠના છોકરા જેઠ ને જેઠાણી મરી ગયા ને જેઠના છોકરા એમને મૂકી દીધા. અટાણે ગામના બિચારા અમને સાત સહકાર ગામના દે બાકી કુટુંબ કોઈ દે એમ નથી મનસુખભાઈ. એક મારો ભાઈ છે ને બિચારો એ વળી જરાક અમને સાત સહકાર દે બિચારો. કાંઈ વાંધો નહીં, હું દે સાથ સહકાર. તો હારું ભાઈ તમને અમે ભગવાન જ માનીએ. એ માણસ કહેતા કે કુટુંબ તો સાથ સહકાર નથી દેતા પણ આમ તમે તમારા જેવા દઉં ને તો એમને ઘણું છે ભાઈ. છે કાંઈ આમાં હું મારી જેવો સાથ સહકાર કોઈ દે જ નહીં. હું એવો માણસ છું. આથી હું અમે દાડી વિડીયો જોઈએ મનસુખભાઈ તમારા. કાંઈ વાંધો મારી ઉપાધિ ન કરતા થઈ જાય. એ આ તો લવાય ને. હા ફોટા મોકલી દો ને મનસુખભાઈ.